નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે મળવાનું થયું ચેપ્ટર નંબર 4 ના અંત તરફ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જઈએ માહિતી સંચાર ઈ કોમર્સ ની વાત કર્યા પછી હવે આપણે ટોપિકની ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો, આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે શું, આઉટસોર્સિંગ કેટલા પ્રકારના છે એના વિશે આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આઉટસોર્સિંગ ગુજરાતીમાં એને કહેવાય બહિસ્ત્રોત. બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, એની અંદર આપણે આજે બે ટોપિકની ચર્ચા કરીશું મિત્રો. બીપીઓ નું કાર્યક્ષેત્ર, ધ સ્કોપ ઓફ બીપીઓ, અને બીપીઓ ની જરૂરિયાત, ધ રિક્વાયરમેન્ટ ઓફ બીપીઓ. ત્યાર પછી બીજો જે આઉટસોર્સિંગ નો પ્રકાર છે એ છે કેપીઓ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. માય ડિયર ફ્રેન્ડ, એની અંદર પણ બે ટોપિક છે, કેપીઓ નું કાર્યક્ષેત્ર અને કેપીઓ ની જરૂરિયાત. ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ આજના નવા ટોપિકને શીખવા તરફ. આઉટસોર્સિંગ જેના બે પ્રકાર, બીપીઓ અને કેપીઓ. ખૂબ મહત્વનો, પરીક્ષાની અંદર 3 ગુણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો આવ્યો છે. ચર્ચા કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, બીપીઓ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. ધંધાકીય એકમની અંદર ઘણા બધા પ્રકારના કાર્યો, પરચુરણ કામ કે કોઈ પણ પ્રકારની એવી પ્રક્રિયા હોય જે ચોક્કસ સમયગાળા માટે કોઈ એકમ જ્યારે કામ કરે છે, કોઈ ધંધો જ્યારે કામ કરે છે, એ અન્ય જૂથને કરાર રૂપે, જૂથ એટલે કોઈ વ્યક્તિ, કર્મચારીઓ કે અન્ય થકી કોઈ પ્રવૃત્તિ કરવા માટેનો જૂથ, એમને કરાર રૂપે જ્યારે સોંપવામાં આવે તો એને કહેવાય આઉટસોર્સિંગ. મતલબ જ્યારે ધંધાકીય એકમ કોઈ પોતાની મુખ્ય એક્ટિવિટી, જે પોતાના મુખ્ય કાર્યો ઉપર વધારે ધ્યાન આપી શકે એવા હેતુથી કંપની કે ધંધો આઉટસોર્સિંગ કરતી હોય છે. અને આઉટસોર્સિંગ છે એ કંપનીનું ગૌણ કાર્ય છે. મુખ્ય કાર્ય ઉપર વધારે ધ્યાન આપી શકાય એટલે કંપની બીજા કાર્યો આઉટસોર્સિંગ દ્વારા કરાવે છે. ઉપરાંત કેટલાક એવા ધંધાકીય એકમ છે જેમાં બૌદ્ધિક વિચારણા માટે પણ કંપની, જેને આપણે મુખ્ય કાર્ય પણ કહી શકાય, બૌદ્ધિક વિચારણા માટે પણ કંપની કે ધંધો આઉટસોર્સિંગ બહાર કરાવે છે. આઉટસોર્સિંગ કંપનીમાં પણ થઈ શકે કે કંપનીની બહાર પણ કરાવી શકાય. શું કામ? તો કે કોઈ પ્રોડક્ટ્સને લગતું છે, કોઈ ડેટા એન્ટ્રીને લગતું કાર્ય છે, કોઈ અન્ય પ્રકારની પ્રોસેસને લગતું કાર્ય છે. મતલબ બીપીઓ એટલે કે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ જ્યારે બહાર અન્ય કંપની થકી કે જૂથ થકી કરાર આધારિત કે સેવા આધારિત કરાવવું પડતું હોય તો એને વિદ્યાર્થી મિત્રો કહી શકીએ બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ નો અર્થ ગુજરાતી તમે જુઓ, બહિસ્ત્રોત, બહારથી સ્ત્રોત ઉભો કરવાનો છે, બહારથી કાર્ય કરાવવાનું છે. ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રી નું કાર્ય, સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? યસ, કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રી નું કાર્ય છે જે આઉટસોર્સિંગ નો એક ભાગ કહી શકાય. ભારત, ચીન જેવા વિશાળ દેશની અંદર બીપીઓ એ પ્રથમ પસંદગીની તક મેળવે છે. એટલે ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશની અંદર બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીપીઓ નું કાર્યક્ષેત્ર ખૂબ મહત્વનું. બે પ્રકાર છે બીપીઓ ના કાર્યક્ષેત્રમાં, બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. પરીક્ષાની અંદર, પુસ્તકની અંદર તમને આ ટોપિક આપેલો છે. બેંક ઓફિસ આઉટસોર્સિંગ ની અંદર બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, વાઉચર, આ બધી જ બાબતો આંતરિક કાર્યો ઉપર બીપીઓ ના કાર્યક્ષેત્રમાં જોડાય છે. જ્યારે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એની અંદર માર્કેટિંગ, કોઈ એવી પ્રોસેસિંગ કંપનીઝની અંદર કોઈ એવા વિશિષ્ટ કાર્યો, કોઈ ટેકનિકલ કે તકનીકી સહાય, કોઈ ગ્રાહક સંબંધી, કોઈ માનવ સંસાધન સંબંધી કાર્ય હોય કે સેવા હોય તો એ છે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બેંક ઓફિસ આઉટસોર્સિંગ જેની અંદર બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી. ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ જેની અંદર માર્કેટિંગ, ટેકનિકલ કે અન્ય કોઈ માનવ સંસાધન કે અન્ય કોઈ પ્રવૃત્તિઓ કે ગ્રાહક સંબંધી સેવાઓનો સમાવેશ થાય. આપણે વાત કરી આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ ની અંદર આપણે વાત કરી બીપીઓ. બીપીઓ ની અંદર કાર્યક્ષેત્ર જોયું બીપીઓ નું. હવે આપણે વાત કરવી છે બીપીઓ ના કાર્યક્ષેત્ર પછી બીપીઓ ની જરૂરિયાત. કયા પ્રકારની બીપીઓ ની જરૂરિયાત છે? પહેલું, ખર્ચમાં કાપ. બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. એટલે ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. ખર્ચની અંદર કાપ મૂકી શકે. ધંધાદારી એકમ હોય, બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, રિસર્ચ કરાવવું, ઓબ્ઝર્વેશન, સર્વેક્ષણ કરાવવું, આ બધા જ કાર્યો, ફ્રન્ટ ઓફિસ કાર્યો આઉટસોર્સિંગ કરી અને ખર્ચમાં ઘટાડો કરી શકે છે. બીજું, કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન આપી શકાય એટલા માટે બીપીઓ ની જરૂરિયાત છે. ધંધાદારી એકમોની અંદર રોજગારીના કાર્યો વારંવાર કરવામાં આવતા હોય છે.
એટલા માટે સંચાલકો પોતાના મુખ્ય વિશેષ કાર્ય પર ધ્યાન આપે છે, એ માટે બીપીઓ ની જરૂરિયાત ઊભી થાય છે. ત્યાર પછી કાર્ય કુશળતાનો ખૂબ મોટાપણે નિષ્ણાંતોનો લાભ લઈ શકાય એવા કર્મચારીની ભરતી કરવી છે. પ્રશિક્ષિત કર્મચારીને સારી રીતે કામ કરવા માટે ગુણવત્તાસભર કર્મચારીઓના કાર્ય માટે ખૂબ મહત્વનો ભાગ છે કુશળ કર્મચારીઓને ભરતી કરવા. એટલા માટે કાર્ય કુશળતાનો લાભ મેળવવા માટે પણ વિદ્યાર્થી મિત્રો બીપીઓ ની ખાસ જરૂરિયાત રહે છે. ચોથો મુદ્દો, પરિવર્તનશીલ માંગ, ડિમાન્ડને પહોંચી વળવા માટે. તમે જુઓ અત્યારે સમય પ્રમાણે હરીફાઈને ધ્યાનમાં લઈ ઘણી બધી કંપનીઓ માર્કેટમાં કાર્ય કરે છે. આ બધી જ કંપનીઓ જ્યારે માર્કેટમાં કામ કરે છે ત્યારે સતત માંગને પહોંચી વળવા માટે પરિવર્તનશીલતા એક મોટો વિકલ્પ બની ગયો છે. કંઈક નવા દિવસોમાં નવું ચેન્જિંગ, પરિવર્તન, ડિમાન્ડ, એટલે જે માંગનો જે સ્કોપ છે એને પૂરો કરવા માટે પણ બીપીઓ ની જરૂરિયાત ઊભી થાય છે. નફાની અંદર સતત વૃદ્ધિ મેળવવા માટે, કારણ કે નફો છે એ ધંધા માટે ખૂબ મહત્વનો અંશ છે, કારણ કે નફો ધંધાની જીવાદોરી બની જાય છે. એટલે જે નફો મેળવવાનો જે સ્કોપ છે અને ધંધાનું મુખ્ય કેન્દ્ર સ્થાન જ નફો કહેવાય મિત્રો. એટલે વેચાણમાં વધારો કરવું, નવું ઉત્પાદન કરવું, વેપારનો વ્યાપ વધારવો, આ ખૂબ જ મહત્વનો અંશ બની જાય છે. એટલે નફામાં દિન પ્રતિદિન વધારો કરવો, નફામાં દિન પ્રતિદિન ગ્રાહકને સેવા આપી, સંતોષ આપી અને નફામાં વૃદ્ધિ કરવી એ ખૂબ મહત્વનો ટોપિક બની જાય. બીપીઓ ની જરૂરિયાતમાં નફાની અંદર જે વૃદ્ધિ મેળવવાની છે એ માટે પણ બીપીઓ ની જરૂરિયાત રહે છે. તો આ બાબત જોઈએ. હવે આપણે ચર્ચા કરવી છે કેપીઓ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. માય ડિયર ફ્રેન્ડ્સ, નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ જે છે એની જરૂરિયાત શા માટે? કારણ તો કે કંપનીની અંદર જ્ઞાન બહિસ્ત્રોત ઉભો કરવા માટે. ખૂબ મહત્વની વસ્તુ, જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓનો બહિસ્ત્રોત, ખૂબ ઊંડાણપૂર્વક જ્ઞાન, કુશળતા, કૌશલ્યને અપેક્ષિત ધોરણ કરતા પણ ખૂબ સારી રીતે કંપનીને લાભ મળે એવા હેતુથી કેપીઓ પણ કાર્યરત છે. બહિસ્ત્રોતની અંદર બીજો પ્રકાર છે મિત્રો કેપીઓ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. તો નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ નું કાર્યક્ષેત્ર, કેપીઓ નું કાર્યક્ષેત્ર છે વ્યાપાર, બજાર, કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ, તાલીમ, માર્ગદર્શન, સંશોધન વિકાસ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, એનિમેશન, ડિઝાઇન, આ બધું જ જ્ઞાન સંબંધિત બહિસ્ત્રોતની અંદર આવે. જેમ કે એક મૂવી તમે જોઈ લો, મૂવીની અંદર એનિમેશન, ડિઝાઇન, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ન્યૂ ડેવલપમેન્ટ, કર્મચારીઓને ન્યૂ ટ્રેનિંગ, આ બધી બાબત એ કેપીઓ છે. કેપીઓ ની અંદર કેપીઓ ની જરૂરિયાત જોઈએ. આગળ આપણે જોઈ બીપીઓ ની જરૂરિયાત, હવે આપણે ચર્ચા કરવી છે કેપીઓ ની જરૂરિયાત. શા માટે કેપીઓ? કારણ તો કે સર્વોત્તમ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે. કેપીઓ ની સેવા આપતી ઘણી બધી સંસ્થાઓ તાલીમ અને માનવ સંસાધન રોકાણમાં ધિરાણ કરે છે. એ માટે ઘણા બધા ખર્ચો પણ કરે છે. કેપીઓ ઘણી બધી શ્રેષ્ઠ તકનીકી ટેકનોલોજીનો લાભ મેળવવા માટે માનવ સંસાધન પદ્ધતિઓની અંદર કામ કરે છે. એવા હેતુથી કૌશલ્યતાનો પૂરેપૂરો નિપુર્ણ લાભ મેળવી શકાય અને ન્યૂનતમ રોકાણમાં આપણને મહત્તમ લાભ મળે એ માટે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ થઈ શકે. બીજો મુદ્દો છે એવા સ્ત્રોતો જેનો આપણે ખૂબ સારી રીતે, જેમ કે કાર્ય માટેનો જે સ્ત્રોત છે, માનવ સંસાધન માટેનો જે સ્ત્રોત છે, નવી ટેકનોલોજીનો જે સ્ત્રોત છે, કૌશલ્ય પૂરો પાડવા માટેનો, તાલીમ માટેનો જે સ્ત્રોત છે, એને વધારેમાં વધારે સ્ત્રોત ઉભો કરી અને મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય એ કેપીઓ નો સ્ત્રોત બની રહે છે. ત્યાર પછી કોઈ એવી સમસ્યાઓ હોય, દાખલા તરીકે એક મૂવી બનાવવામાં આવે છે, મૂવીની અંદર એનિમેશન છે, ટ્રેનિંગ્સ છે, નવી ટેકનોલોજી છે, ત્યાર પછી એમાં ઘણા બધા જે પાર્ટ પાડવામાં આવે છે, એ બાબતને ધ્યાનમાં લઈ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. તો એવી સમસ્યા, એવી ટેકનોલોજીકલ બાબતોને આસાનીથી સોલ્વ કરી શકાય, મતલબ નિરાકરણ લાવી શકાય, એટલે કેપીઓ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવી જાય છે અને કેપીઓ ની જરૂરિયાત પણ મિત્રો એટલા માટે જ હોય છે. ત્યાર પછી ચર્ચા કરીએ મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકાય. મુખ્ય કાર્યો એટલે કે જેમ કે એક શાળા હોય, શાળાની અંદર ઘણા બધા કોમ્પ્યુટર્સ છે, એજ્યુકેશનલ માટેના ટીચિંગ સ્ટાફ છે, કેન્ટીન છે, સ્ટેશનરીઝ છે, આજુબાજુના ઘણા બધા વર્ગખંડની અંદરનો જે કાર્ય જે શિક્ષક મિત્રો કરે છે, એ બાબત ઉપર સવિશેષ ધ્યાન આપવું પડે. કારણ કે માત્ર સ્કૂલ છે એ એક એજ્યુકેશન, ધ પોર્શન ઓફ ધ ટીચિંગ માટે નથી માય ડિયર ફ્રેન્ડ્સ, પરંતુ એની સાથે મોર ધેન ઓફ એક્સપિરિયન્સ, stationaries and facilities and canteens and clerk admin, ઘણી બધી બાબતો
મુખ્ય વિશે ધ્યાન આપવું પડતું હોય છે. એટલે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ ની વારંવાર એકમને, ધંધાને કે પેઢીને કે વ્યવસાય લક્ષી એકમને જરૂર પડતી હોય છે. મિત્રો, નાણાંનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ કેપીઓ ની જરૂરિયાત છે. નાણાંનો મહત્તમ ઉપયોગ, કારણ કે એક સમય તમે કંપનીમાં મૂડી રોકી દીધી છે, એ રોકવાની જરૂર છે ખરી, એનો પણ તમારે વિચાર કરવો જોઈએ. એટલે પરિણામે ધંધાકીય એકમ માટે, વિકાસ માટે મૂડીનો પણ મહત્તમ ઉપયોગ કરવો પડે. એક વખત તમે મૂડી રોકી એટલે એવું નહીં સમજી જવાનું કે મૂડીનું રોકાણ કર્યા પછી ત્યાંથી તમને પ્રોફિટ કે ફ્લો મળશે. હજી પણ તમારે મૂડી રોકવી પડશે. બાય રિનોવેશન, બાય સ્ટાફ, બેટર એક્સપિરિયન્સ, બેટર એજ્યુકેશન માટે નવી ટેકનિકલ સર્વિસીસ, સુવિધાઓ, એમના માટે પણ તમારે નાણાંને સંદર્ભને ધ્યાનમાં રાખી વધારે ફ્લો છે એ મેળવવો પડશે. એટલે નાણાંનો મહત્તમ ઉપયોગ શક્ય કરી શકે. એટલે ધંધાકીય એકમમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ જ્યારે કરવામાં આવે છે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવામાં જરૂર રહેતી નથી. એટલે નાણાંનો તમે શક્ય હોય એટલો મહત્તમ ઉપયોગ કરી શકો. જ્યાં જરૂર છે ત્યાં ઓછા નાણાંનો ઉપયોગ કરી શકાય. એક પ્રકારનું બચાવ લાવી શકાય, જેના કારણે પ્રોફિટ, નફામાં વૃદ્ધિ માટે તમને તકલીફ પડે નહીં, ધંધાને તકલીફ પડે નહીં. અને ખર્ચમાં ઘટાડો, એના ઉપર જ મહત્વનો છે. આઉટસોર્સિંગ પ્રચલિત થયું, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, જેમ કે બજાર પ્રક્રિયા, માર્કેટ પ્રોસેસ છે, સંશોધન, ડેવલપમેન્ટ છે, રિસર્ચ છે, એના ઉપર જ્યારે તમે કામ કરો છો ત્યારે ખર્ચમાં બને એટલો ઘટાડો કરો, ખાસ ધ્યાન આપો. અને લાસ્ટ જે કેપીઓ ની જે રિક્વાયરમેન્ટ છે, માય ડિયર ફ્રેન્ડ, એ છે જોખમ ઘટાડો. જોખમ ઘટાડો. વર્તમાન પરિસ્થિતિની અંદર, બજારની અંદર હરીફાઈ, સરકારની નીતિઓ, નીતિ નિયમ, અત્યારે તમે જુઓ નવી શિક્ષણ નીતિ આવી છે. વર્તમાન પરિસ્થિતિની અંદર માર્કેટની અંદર, એજ્યુકેશનલ ફિલ્ડની અંદર, કંપનીની અંદર, પેઢીઓની અંદર આ ઘણી બધી બાબતે તમારે દિન પ્રતિદિન નવું પરિવર્તન આવે છે. કંઈક ને કંઈક નવું. એક સમય એવો હતો જ્યારે વડવાઓ ઉપર કામ કરતા હતા, ખેતીલાયક પદ્ધતિની અંદર એટલી બધી સુવિધાઓ નહોતી. આજે તમે જુઓ કેટલી સુવિધાઓ છે. એટલે એક બાબતો છે, દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવી નવી સુવિધાઓ. તમે જુઓ મોબાઈલ્સની અંદર, ટેકનોલોજીની અંદર, જે તકનીકી જેવા સેવાઓ છે, ટેકનોલોજીકલ સેવાઓ છે, એની અંદર તો બજારમાં એટલી બધી હરીફાઈઓ આવી ગઈ છે મિત્રો. અને એની સામે ટકવા માટે ધંધાકીય એકમે જે રોકાણ કરેલું છે એ નિષ્ફળ ન જવું જોઈએ. આઉટસોર્સિંગ થી આ જોખમ ઘટી શકે છે. તમે કેપીઓ નો લાભ લઈ શકો છો, રિક્વાયરમેન્ટ, જરૂરિયાત ઊભી કરી શકો છો. એટલે ફરી રિપીટ કરું, કેપીઓ ની જરૂરિયાત માય ડિયર ફ્રેન્ડ, સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, સ્ત્રોત જે બહિસ્ત્રોત છે એનો મહત્તમ ઉપયોગ, જટિલ સમસ્યાઓનું નિરાકરણ, મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન, નાણાંનો મહત્તમ ઉપયોગ, ખર્ચમાં ઘટાડો અને જોખમમાં ઘટાડો. મિત્રો, 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે. ખૂબ મહત્વના ટોપિકની આજે આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. 2 ટોપિક, બીપીઓ અને કેપીઓ, બીપીઓ નું કાર્યક્ષેત્ર અને બીપીઓ ની જરૂરિયાત. વાત કરી કેપીઓ નું કાર્યક્ષેત્ર અને કેપીઓ ની જરૂરિયાત. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. હજી પણ આપને આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ડુ યુ હેવ એની ક્વેશ્ચન, આપને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય, ડુ WhatsApp મને કરી શકો છો 9714524667. યા તો તમે મને મેલ કરી શકો છો mitesh.dudani@gmail.com. ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર યા યુટ્યુબ તમે મને ફોલો કરી શકો છો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. નવા ટોપિક સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.